માળિયાહાટીના ચોરવાડ ગામે નલ સે જલ યોજનાનું કામ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો, પરંતુ રાજકારણમાં ગરમાગરમી ઊભી થઈ છે। ચોરવાડ ગામે નલ સે જલ યોજના કામ શરૂ થતા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લોકો સમક્ષ પોતાની કામગીરી બતાવી છે, કારણ કે ધારાસભ્યના પત્ની નગરપાલિકા પ્રમુખ તરીકે હતા, પરંતુ ટર્મ પૂરી થતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું કે આ કામ અમારા છે અને અમે કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું, ત્યારે ચોરવાડ નગરપાલિકાના સદસ્ય તરીકે પણ સેવા આપું છું। ત્યારે આજ રોજ લીમડા ચોક ખાતે પાણીની પાઇપલાઇન જે નવી મંજૂર થઈ છે, જે 5 કરોડ અને 92 લાખના ખર્ચે મારા તરફ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને સમગ્ર નગરપાલિકાની ટીમ દ્વારા તેની મહેનતથી આ મંજૂર કરવામાં આવ્યું છે। તેનું ખાતમુહૂર્ત આજે લીમડા ચોક ખાતે રાખવામાં આવેલું છે। અત્યાર સુધી ચોરવાડને જે નર્મદાનું પાણી જે ગડોદરથી આવતું તે વાયા ગામો થઈ અને એ આવતું હતું, અને હવે જે પાઇપલાઇન ત્યાં ફિટ કરવામાં આવેલી છે 80% પાઇપલાઇન અમે ત્યાં ફિટ કરી દીધી છે। બાકીની આમાં પાઇપલાઇન જે 20% બાકી છે એ મંજૂર થઈ ગઈ છે। એ મંજૂર થયા પછી જે ચોરવાડના લોકોને જે પાણી છે એ ગડોદરથી સીધું ડાયરેક્ટ ચોરવાડ નગરપાલિકાને ચોરવાડને પાણી આપવામાં આવશે, કારણ કે પાઇપલાઇન સીધી વાયા ગામો થઈને નહીં આવે, પણ સીધું ત્યાંથી ગડોદરથી વાલ ખુલશે અને સીધું ચોરવાડ નગરપાલિકાના પાણીના ટેન્ક કે સંપા આ પાણી આપવામાં આવશે। અને બાકીની જે પાઇપલાઇન છે એ વાડી વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, જ્યાં જ્યાં પાણીની લાઈનો ખરાબ થઈ છે ત્યાં નવી પાઇપલાઇનો નાખવામાં આવશે, જ્યાં પાણીની પાઇપલાઇન નથી ત્યાં નવી નાખવામાં આવશે, અને ઘરે ઘરે નર્મદાનું પાણી નળતું આપવામાં આવશે, અને વાડી વિસ્તારોમાં જ્યાં જ્યાં કુંડા છે સંપૂર્ણ 100% કુંડા નાબૂદ કરવામાં આવશે, અને વાડી વિસ્તારોમાં એક વાડીમાં નળ કનેક્શન આપવામાં આવશે। જે સાદા દેવર પાણીનો ટાંકો છે ત્યાં અત્યાર સુધી બોરથી પાણી આપતા હતા, ત્યાં અહીંથી સીધી નવી પાઇપલાઇન ત્યાં સાદા દેવરના ટાંકા સુધી પાણીનો જે ટેન્ક અને સમ છે ત્યાં સુધી નવી પાઇપલાઇન નાખવામાં આવશે, જેનાથી ત્યાં પણ હવે જળાળી વિસ્તાર હોય કે મુંડિયાપા હોય કે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ નર્મદાનું પાણી આપવામાં આવશે। અને એ સિવાય પણ ડોલર વિસ્તારમાં પણ નવી ટાંકી અને સમ મંજૂર થઈ ગયું છે, ત્યાં પણ નવી લાઈન નાખવામાં આવશે। ત્યાંના વિસ્તારના લોકોને પણ ઘરે ઘરે અને વાડી વિસ્તારમાં નવી પાઇપલાઇનો નાખી અને ઘરે ઘરે નળ કનેક્શનનું આપવામાં આવશે, અને ત્યાં પણ નળ કનેક્શનનું તો આપી દીધા છે, બાકી રહેતા વિસ્તારોમાં પણ ત્યાં નળ કનેક્શન આપીને ઘરે ઘરે નર્મદાનું પાણી આપવામાં આવશે। તેનાથી ચોરવાડ શહેરની 1 થી 6 વોર્ડની વિસ્તારના લોકોને તમામને ઘરે ઘરે શુદ્ધ અને ચોખ્ખું પાણી નર્મદાનું આપવામાં આવશે। આ પ્રયત્ન કોંગ્રેસ પ્રેરિત ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ મારા તરફથી અને સમગ્ર ચોરવાડ નગરપાલિકાના આગેવાનો અને નગરપાલિકાના સદસ્યોના હોદ્દેદારની મહેનતથી ઘણા વર્ષોથી મહેનત ત્યાં મંજૂર થયેલી છે, અને તેનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું। સામે પક્ષે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ કામ ભાજપના સાંસદની ભલામણથી થયું છે, અને જશ ખાટવા અમે કામ કર્યું હોવાના વિડીયો વાયરલ કરીને લોકોમાં ભ્રામક વાતો ફેલાવે છે। હાલ તો બંને રાજકીય આગેવાનો કામને લઈને આમને સામને જેવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ આગળ શું થાય તે જોવાનું રહ્યું। દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાણ થઈ કે સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નલ સે જલ યોજનાનો જે પ્રોજેક્ટ છે એ એમની મહેનતથી અને એમની રજૂઆતને કારણે ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં કામ થઈ રહ્યું છે। હવે ખરેખર તો હકીકત એવી છે કે ગયા વર્ષે 23/2/2023ના રોજ નગરપાલિકાની જે બોડીની મુદત છે એ પૂરી થઈ હતી, અને ત્યારબાદ વહીવટી શાસન હતું। એ બોડીના ટાઈમમાં ઘણી વખત આ કામ માટેના પ્રયત્નો થયા હતા, પણ કોઈ એજન્સીએ ટેન્ડર નાખ્યું ન હતું। ત્યારબાદ વહીવટી શાસન આવ્યા બાદ જે તે સમયના અધિકારી સાથે વાત કરી અને ગાંધીનગર કમિશનરશ્રીને પણ જાણ કરી, તો તેમણે એક સ્પેશિયલ કેસમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પણ ઘણી ભલામણો કરી આ કામ માટે। તો એમની ભલામણથી એક સ્પેશિયલ કેસ તરીકે અને અંગત ભલામણને કારણે એક મિટિંગ બોલાવી અને આ કામને મંજૂરી આપવામાં આવી, અને આ કામની મંજૂરી જે છે એ આ વર્ષના 2024 માર્ચ મહિનામાં આ કામને મંજૂરી મળી, અને ત્યારથી આ કામ શરૂ થયું છે। તો તેઓ પોતે જણાવે છે કે આ કામ એમણે કરાવ્યું છે તો એ પ્રજાને ખોટા ગેરમાર્ગે દોરવાની વાત છે,
અને સાંસદશ્રીની ભલામણથી આ કામ થયું છે. અને નલ સે જલ યોજના પ્રોજેક્ટ તો આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાનશ્રીનો એક એવો એક વિચાર હતો કે કોઈ ઘર પાણી વિનાનું ન રહે, એટલે નલ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી, જેના માર્ગ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં આ કામ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં પણ આ કામ થઈ રહ્યું છે. ત્યારબાદ સાંસદ શ્રીના અધ્યક્ષસ્થાને ફરી એક મિટિંગ બોલાવવામાં આવી, જેમાં અમે પણ હાજર હતા અને મને સાંસદ શ્રી દ્વારા સૂચના આપવામાં આવી કે આપણા ગામના વાડી વિસ્તારના કોઈ ઘર બાકી ન રહી જાય, આ માટે એની ખાસ તકેદારી રાખવી. જેના કારણે અમે એક સર્વે કર્યો અને વહીવટી શાસનના ચીફ ઓફિસર સાહેબશ્રી, વહીવટદાર સાહેબશ્રીને એક ભલામણ અંગેનો પત્ર આપ્યો અને એમાં એ કામો અને વિસ્તારના સૂચનો અમે કર્યા કે સાહેબ આ વિસ્તારમાં દરેક જગ્યાએ પાણી મળી રહે એ માટે આ યોજનાનો લાભ દરેક જગ્યાએ પહોંચવો જોઈએ, જેને મંજૂરી આપી અને હાલ પણ એ કામ ચાલુ જ છે. તો ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા જે લોકોને ખોટા ગેરમાર્ગે દોરી રહ્યા છે કે આ કામ તેમના દ્વારા થઈ રહ્યું છે, તો એ તદ્દન ખોટી વાત છે. આ ભાજપ પરિવાર દ્વારા રજૂઆતના કારણે અને સાંસદશ્રીની ભલામણને કારણે ગુજરાત સરકાર દ્વારા આ કામ થઈ રહ્યું છે.